વડોદરા શહેરના બરોડા યુથ ફેડરેશન દ્વારા નિઃશુલ્ક પતંગ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, તે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ઉત્તરાયણના તહેવાર દરમિયાન સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો પતંગ લૂંટવાની જગ્યાએ ઉત્તરાયણનો આનંદ લૂંટી શકે તે માટે વડોદરા શહેરમાં વર્ષોથી કાર્યરત એવા બરોડા યુથ ફેડરેશન દ્વારા નિઃશુલ્ક પતંગ વિતરણના કાર્યક્રમનું આયોજન ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે આવેલ શ્રી ગોવિંદરાવ મહાજન મધ્યવર્તી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પતંગોનું વિતરણ કર્યું હતું। પતંગ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં ખાસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિશિતભાઈ અને વાઇસ ચેરમેન શ્રી અંજનાબેનની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। આગામી આજના દિવસમાં કુલ 11,000થી વધારે પતંગનું વિતરણ બરોડા યુથ ફેડરેશન દ્વારા કરવામાં આવશે। આપણા તહેવારો જોડે બાળકોને જોડવા એ આપણી જે વર્ષોથી ચાલતી આવેલી પરંપરાગત પ્રણાલી છે, પ્રણાલીની જોડે બાળકો જોડાય। આવનાર દિવસમાં આવતીકાલે રવિવારના દિવસે આપણે વડોદરા શહેર બી જ્યારે પતંગોત્સવ મનાવવા જઈ રહ્યું છે ત્યારે અમારા બાળકો બી ક્યાં વિખૂટા ના રહી જાય, એમને બી મનમાં કોઈ એવો ના શોખ રહી જાય કે અમે હજુ પતંગો લાવ્યા નથી ને અમે ચગાવી નથી કે અમારે પતંગો લાવવાની રહી ગઈ છે। ત્યારે આજના દિવસે રૂકમેશભાઈનો ખરેખર ફરીથી આભાર માનું છું કે આજે આ તહેવારના સંદર્ભે એમણે જે આ વિતરણ કર્યું છે એના માટે એમનો આભાર વ્યક્ત કરું છું।